માં હરસિદ્ધિના વ્રતની વાર્તા. વર્ષો પહેલાંની વાત છે. આ વાત પુરાણકાળની નથી, કળયુગની છે. સુદામાપુરીમાં એક શેઠ રહે. શેઠનું નામ ધરમચંદ. નામ પ્રમાણે જ શેઠમાં ગુણ હતા. દિલના દરિયા જેવા દાતાર, દાન ધર્મની વાતમાં સદાય આગળ રહી. પેઢી પર બેઠા બેઠા પ્રભુ સ્મરણ ન ચૂકે. વેપાર પણ સારો હતો. રહેવા માટે હવેલી હતી. જેવા શેઠ ધાર્મિક એવા શેઠાણી કમળા ગૌરી પણ ધાર્મિક. પતિના પગલે પગલે ચાલનારા શેઠનો દીકરો વીરપાણ પણ બાપ કરતાં સવાયો હતો. કામદેવ જેવો રૂપાળો અને ગુણોનો તે ભંડાર હતો. સૌ નગરજનો વાતો કરતા કે જગતમાં જો કોઈ સુખીમાં સુખી હોય તો તે ધરમચંદ શેઠ છે. આ ધરમચંદ શેઠ જ્યોતિષાચાર્ય વિદ્યાનંદને પોતાના ગુરુ માને. શેઠને ગુરુ વિદ્યાનંદમાં એવી શ્રદ્ધા કે વાત ન પૂછો. નાનામાં નાની વાત હોય તો પણ ગુરુને પૂછે અને ગુરુ કહે એટલું જ કરે. ગુરુ વિદ્યાનંદના વેણ એટલે શેઠ માટે ભગવાનની આજ્ઞા. ગુરુ કહે એ જ કરવાનું અને ગુરુ પાય એટલું જ પાણી પીવાનું. આ ગુરુ વિદ્યાનંદ પણ કંઈ જેવા તેવા જ્ઞાની ન હતા, પ્રખર જ્યોતિષ હતા. પાપણના પલકારે નવે નવ ગ્રહોની ચાલને પારખી લેતા. જન્મકુંડળી પર નજર કરતાં જ ભૂત ભવિષ્ય અને વર્તમાન કહી દેતા. આજ સુધી ગુરુ વિદ્યાનંદની એક પણ આગાહી કે વાત ખોટી પડી નહોતી. ગુરુ વિદ્યાનંદના વેણ એટલે લોખંડમાં લીટી, એટલે તો ફરતા પંથકમાં વિદ્યાનંદની નામના હતી. મોટા મોટા શેઠ, શાહુકારો અને મિલ માલિકો વિદ્યાનંદ પાસે આવતા. વિદ્યાનંદને પોતાના જ્ઞાનનો ગર્વ પણ હતો. જેવા તેવાને તો તે જવાબ પણ ન આપે, પણ ધરમચંદ પર તેમને બહુ લાગણી. ધરમચંદ શેઠ અડધી રાતે આવે તો પણ તેમને જરૂર જવાબ આપે. આ ધરમચંદ શેઠના દીકરા વીરપાળની સગાઈ બચપણમાં થઈ ગયેલી. એ વખતે ધરમચંદ આટલા મોટા શેઠ નહોતા. નાની એવી હાટડી ઉપર બેસાને પેટ પૂરતું કમાતા. એ વખતે ધરમચંદના ગાઢ મિત્ર શામળદાસનો જમાનો હતો. શામળદાસ શેઠ કહેવાતા અને બાર બાર વહાણ દરિયે ફરતા. આ શામળદાસે એ જમાનામાં પોતાના ભાઈબંધ ધરમચંદનો હાથ ચાલ્યો ત્યાં સુધી કે ધરમચંદ હાટડીમાંથી હવેલી પહોંચ્યા. આ શામળદાસ શેઠની દીકરી મીરા સાથે ધરમચંદના દીકરા વીરપાળનું સગપણ બચપણમાં જ થઈ ગયેલું. પછી બન્યું કે શામળદાસ શેઠની પત્નીનું અકાળે અવસાન થયું. પત્નીના અવસાન પછી શામળદાસને વેપાર ધંધામાં રસ ન રહ્યો. એ ભક્તિના માર્ગે વળી ગયો. વેપાર સંકેલી લીધો. મોટાભાગની સંપત્તિ દાનમાં દીધી. 2 ટંક ભોજન મળી રહે તેટલું રાખ્યું. રાત દિવસમાં હરસિદ્ધિની ભક્તિમાં લીન રહે. દરેક વાતમાં માં હરસિદ્ધિ કરે એ જ સાચું એમ કહીને બધું જ મા ઉપર છોડી દેતા. જોકે ધરમચંદ શેઠ હવેલીમાં પહોંચી ગયા પણ પછી પોતાના આ ભાઈબંધના ઉપકાર નહોતા ભૂલ્યા. આ બાજુ શામળદાસ શેઠની દીકરી મીરા પણ જુવાન થઈ ગઈ હતી. એ પણ મા હરસિદ્ધિની પરમ ભક્ત હતી. સવારે સ્નાન કરી મા હરસિદ્ધિને ધૂપ દીવો કર્યા પછી જ પાણી પીધી. એક દિવસે શેઠ બપોરે પેઢી પરથી ઘરે જમવા આવ્યા. ત્યારે શેઠાણી બોલ્યા, નાથ, હવે આપણો એકનો એક દીકરો વીરપાળ જુવાન થયો છે. હવે તો તેણે વેપાર ધંધો પણ સંભાળ્યો છે. સગપણ તો બચપણમાં થઈ ગયું છે. હવે એના લગ્ન કરી નાખો તો ઘરમાં વહુ આવે અને મારા માથેથી કામનો ભાર ઉતરે. ત્યારે ધરમચંદ શેઠ બોલ્યા, દીકરાને પરણાવવાની ઉતાવળ તો મને પણ છે, પણ મારે એકવાર વહુની કુંડળી ગુરુજીને દેખાડવી છે. રોજ જાઉં કરું છું પણ જવાતું નથી. ગુરુજી મુહૂર્ત કાઢે એ જ દિવસે વીરપાળને પરણાવવો છે. શેઠાણી તો બીજા દિવસે સવારે શેઠને કહ્યું, પેઢી પર પછી જજો. પહેલાં કુંડળી લઈ ગુરુ પાસે જઈ આવો અને મુહૂર્ત કઢાવતા આવો. શેઠાણીના અતિ આગ્રહને લીધે શેઠ મીરાની કુંડળી લઈને ગયા ગુરુ વિદ્યાનંદ પાસે. ગુરુજીને વંદન કર્યા ને તેમના ચરણ પાસે મીરાની કુંડળી મૂકીને બોલ્યા, ગુરુજી, આ છે મારા દીકરાની થનાર વહુની કુંડળી. આ કુંડળી જોઈને મુહૂર્ત કાઢી આપો એટલે દીકરાની જાન જોડું. મીરાની કુંડળી પર નજર કરતાં જ ગુરુ વિદ્યાનંદ ચોંકી ગયા. તત્કાળ શેઠને કહી દીધું, શેઠ, તમારા દીકરાની જિંદગી પર વાંઢો રાખજો, પણ આ છોકરી સાથે તેના લગ્ન ન કરશો. આ છોકરીનો જન્મ ચંડાળ યોગમાં થયો છે. જન્મ થતાં જ માતાનું આયુષ્ય અને પિતાની સંપત્તિ ભરખી જનાર આ છોકરી છપ્પર પગી છે. આ છોકરીના પગલાં તમારી હવેલીમાં પડતા જ તમારો તમામ વેપાર ડૂબી જશે. તમારી પેઢીને ખંભાતી તાળા લાગશે. એટલું જ નહીં શેઠ, આ છોકરી લગ્નના બરાબર 1 વર્ષ પછી વિધવા થશે. ગુરુજીના વેણ સાંભળતા જ ધરમચંદ શેઠ તો વીજળી ત્રાટકી હોય તેમ અવાક થઈ ગયો. બોલવાના પણ હોશ ન રહ્યા. ત્યાનંદ જાણે પોતાના જ્ઞાન
અને વિદ્યાનો પુરાવો આપતા હોય તેમ બોલ્યા, શેઠ, તમારે જો આ વાતની ખાતરી કરવી હોય તો જઈને છોકરીના જમણા અને ડાબા પગની પાની જોજો. બંને પાનીની પંગમાં શંખ અને ચક્ર હશે. આ બંનેની નિશાની પડતીની નિશાની છે. ધરમચંદ શેઠે તો ત્યાં બેઠા બેઠા જ નક્કી કર્યું કે દીકરાની સગાઈ તોડી નાખવી. જાણી જોઈને આવી છપ્પરપગી વહુ લવાય? શેઠે તો આવીને શેઠાણીને વાત કરી. વાત સાંભળીને ઘડીક શેઠાણી પણ કાપો તો લોહી ન નીકળે તેવા થઈ ગયા. પણ પછી વિચાર કર્યો અને બોલ્યા, નાથ, ગમે તેમ તો એ શામળદાસ તમારા જૂના ભાઈબંધ છે. એ માણસના આપણા ઉપર કેટલા અને કેવા ઉપકાર છે. જરાય સ્વાર્થ વગર તેમણે તમને મદદ કરી. એમણે તમારો હાથ ન ઝાલ્યો હોત તો આજે પણ તમે નાની એવી હાટડી ઉપર પાશીર તેલ અને અડધો શીર ગોળ વેચતા હોત. દીકરીનું શક પણ તૂટશે તો એ આઘાત શામળદાસથી નહીં ચીરવાય. શેઠ તો ચિંતામાં પડ્યા. એક બાજુ અનેક ઉપકાર કરનાર ભાઈબંધ હતો, બીજી બાજુ ભેંકાર ભવિષ્ય હતું. પનોતીને સામે ચાલીને ઘરમાં લાવવાની વાત હતી. આખરે વિચાર કરીને શેઠ શેઠાણીએ દીકરાને કહ્યું, તું તારા સાસરે જઈને ગુરુજીએ કહેલી વાતની ખાતરી કર, અને જો ગુરુએ કહ્યું તેવી નિશાની જોવા મળે તો તું તારા મોઢે સગપણ તોડવાની વાત કરી દેજે. વીરપાળ તો સાસરે આવ્યો. મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મીરા જ મારી પત્ની બને એવું કરજે. સાસરે પગ મૂકતા જ મા હરસિદ્ધિની માળા કરતા શામળદાસે મીઠો આવકારો આપ્યો. મીરા પણ શરમાતા શરમાતા પોતાના પતિ માટે પાણીનો લોટો લઈને આવી. એટલું જ નહીં, ભરથાર માટે ભાવતા ભોજન બનાવ્યા. જમતા પહેલાં શામળદાસ રોજના નિયમ પ્રમાણે મા હરસિદ્ધિને થાળ ધરાવવા ગયા. ત્યારે ચતુર્વીરપાલે મીઠી મીઠી વાત કરતાં કહ્યું કે મીરા, તારા પગની પાનીઓ કેટલી સુંદર છે, મને જરા નજીકથી જોવા દે. પહેલાં તો મીરાએ આનાકાની કરી, પણ વીરપાળે આગ્રહ કર્યો ત્યારે શરમાતા પોતાના પગની પાની દેખાડી. વીરપાળે ધ્યાનથી બંને પગની પાનીઓ જોઈ, પણ ત્યાં કોઈ જ નિશાની હતી નહીં. વીરપાળ તો જોતો જ રહી ગયો. શંખ અને ચક્રની નિશાની જોતા વીરપાળને લાગ્યું કે નક્કી ગુરુજીએ ગુંડળી જોવામાં ભૂલ કરી છે. ભગવાન જે કરે તે સારા માટે. હવે મીરા જ પછી પત્ની બનશે. શામળદાસમાં હરસિદ્ધિને થાળ ધરાવીને આવ્યા પછી જમાઈ સાથે જમવા બેઠા. જમતા જમતા શામળદાસ બોલ્યા, દીકરા, મારે તો જમાઈ ગણો તો જમાઈ ને દીકરો ગણો તો દીકરો તું જ છે. મારે તો દીકરીના હાથ પીળા થઈ જાય એટલે ગંગા નાયો. પછી તો હું ભલો ને મારી માં હરસિદ્ધિ ભલી, ને મારે ક્યાં ધામધૂમ કરવી છે. તમે લોકો 5 માણસ આવો એટલે મારી દીકરીને વળાવી દો. શામળદાસ રાજી થઈ ગયા. વીરપાળે ઘરે આવી ને પિતાને વાત કરી. શેઠ ગુરુ પાસે ગયા ને કહ્યું, ગુરુજી, તમારી કંઈક ભૂલ થાય છે. વહુની પગની પાનીમાં તમે કહી તેવી કોઈ નિશાની નથી. પોતાના જ્ઞાન અને વિદ્યા સામે આંગળી ધાતી જોઈ વિદ્યાનંદ રોષમાં આવી ગયા અને બોલ્યા, આ કોઈ કાળે શક્ય નથી. મારું જ્ઞાન અને વિદ્યા કોઈ કાળે ખોટું ન ભાગે. કદાચ તમારા દીકરાની આંખોએ દગો દીધો હશે. એમાંય જ્યારે શેઠે કહ્યું કે લગ્નની તિથિ પણ નક્કી થઈ ગઈ છે, ત્યારે તો વિદ્યાનંદ ત્રાળ પાડીને બોલ્યા, શેઠે ચપ્પર પગીના પગલાં પડતા જ જો તમારી પડતી ન થાય, આખા ઘરને ખાવાના ફાંફા ન પડે, અન્ન અને દાંતને વેર ન થઈ જાય તો હું મારા શાસ્ત્રો સળગાવી દઈશ. અરે જ્યોતિષ જોવાનું છોડી દઈશ. શેઠ ધરમચંદને ડર તો લાગ્યો, પણ લગ્નની તિથિ નક્કી થઈ ગઈ હતી. હવે પાછું વળાય તેમ હતું નહીં. એટલે જેવા અમારા ભાગ્ય તેમ કહીને ગુરુને વંદન કરીને ઘેર આવ્યા. આ બાજુ એ જ રાતે મીરાને સપનું આવ્યું. સપનામાં માં હરસિદ્ધિએ દર્શન દીધા. માં હરસિદ્ધિ બોલ્યા, દીકરી, તારી ભક્તિની કસોટી શરૂ થાય છે. મારા પર તારી જે શ્રદ્ધા છે તે અખંડ રહેશે તો તું ગમે તેવી કસોટીમાંથી પણ પાર ઉતરીશ. લગ્ન પછી તારો પંથ ઘણો જ કાંટાળો છે, પણ તું મારું 9 દિવસનું વ્રત કરજે. વ્રતની મર્યાદા પાડજે. હું તારી રક્ષા કરીશ. મા બનીને તારા માર્ગના એક એક કાંટા વીણીશ. મીરાએ સપનામાં જ મા હરસિદ્ધિને વચન આપ્યું. મીરાના લગ્ન થયા. મીરા સાસરે આવી. પરણ્યાની પહેલી જ રાતે મીરાએ પતિની ચરણ રજ લઈને વિનંતી કરી, માં હરસિદ્ધિનું વ્રત લીધું છે. 9 વાર વ્રત પૂરું થઈ જાય પછી જ આપણે સંસાર માંડશું. વીરપાળ પણ ઘણો સમજણો અને ગુણવાન હતો. એણે મીરાને વચન આપ્યું, હું તારું વ્રત નહીં તૂટવા દઉં. વ્રતના દિવસો દરમિયાન હું તારાથી દૂર રહીશ. આપણે બંનેમાં હરસિદ્ધિની ભક્તિ કરીશું. બન્યું એવું કે એ જ રાતે ધરમચંદ શેઠની હવેલીમાં ચોરી થઈ. ચોર દર, દાગીના, રોકડા, સોનું, ચાંદી બધું જ ચોરી ગયા. ચોરી એટલી મોટી હતી કે શેઠ એક જ દિવસમાં કંગાળ બન્યા. વાયુ વેગે ગામમાં વાત ફેલાઈ કે ધરમચંદ શેઠની હવેલીમાં ચોરી થઈ. વાત સાંભળતા જ વિદ્યાનંદ તત્કાળ હવેલી આવ્યા. આવીને એટલું જ બોલ્યા, શેઠ, મારી વાત ન માની તેનું ફળ મળ્યું.
આ છપ્પર પગી એક જ રાતમાં તમને કંગાળ કરી નાખ્યા ને? હજુ પણ મારી વાત માનો, આ છપ્પર પગીને કાઢી મૂકો. એક જ રાતમાં બધી સંપત્તિ ચોરાઈ જવાથી શેઠ પણ ગુસ્સે થઈ ગયા હતા. જિંદગીભરની કમાણી એક રાજમાં સાફ થઈ ગઈ. રોષમાં ને રોષમાં છેટે મીરાને ન કહેવાના વેણ કહ્યા. ત્યારે મીરા હાથ જોડીને આંસુ સારતા સારતા એટલું જ બોલી, મને આજની રાત આપો. કાલ સવારે તમારો ચોરાયેલો માલ પાછો ન આવી જાય તો હું મારી મેળે આ ઘર છોડી દઈશ. એ રાત મીરા આખી રાતમાં હરસિદ્ધિની છબી સામે બેસી રહી. અખંડ દીવો ચાલુ રાખ્યો. મીરાના રોમે રોમમાં હરસિદ્ધિને સાદ દેવા લાગ્યા. આ બાજુ મધરાત થતાં શેઠની હવેલીમાં ખાતર પાડનાર ચારેય ચોર ભાગ પાડવા બેઠા. માલનું પોટલું ખુલતા જ ચારેય આંધળા થઈ ગયા. ચારેયના શરીરમાં કાળી બળતરા થવા લાગી. એ જ વખતે ગેબમાંથી અવાજ આવ્યો, હું શંખાસુરને મારનારી, લોખંડનો કિલ્લો તોડનારી હરસિદ્ધિ, ત્રિશૂળ તોલીને મધદરિયે વહાણ તારનારી, તમે મારી દીકરીની સંપત્તિ ચોરી. અત્યારે જઈને પાછી આપી આવો, નહીંતર તમારા પ્રાણ લઈશ. ચારેય ચોર સંપત્તિનું પોટલું લઈને દોડતા આવ્યા શેઠની હવેલીએ. પોટલું ફેંકીને એવા તો ભાગ્યા કે પાછું વળીને જોવા પણ ન રહ્યા. સવાર પડી. શેઠે ફળિયામાં પડેલું પોટલું જોયું. ખોલીને જોયું તો ચોરાયેલો બધો જ માલ પાછો આવી ગયો હતો. શેઠ તો મીરાની માફી માંગવા લાગ્યા. ત્યારે મીરા બોલી, બાપુ, આ કામ તો મારી માં હરસિદ્ધિએ કર્યું. શેઠ શેઠાણીએ આજીવનમાં હરસિદ્ધિની ભક્તિ કરવાનો ત્યોને ત્યો સંકલ્પ લીધો. વિદ્યાનંદનું જ્ઞાન અને વિદ્યા સાચા હતા. મીરાના ભાગ્યમાં નર્યા દુઃખો જ હતા. પણ એ પૂર્ણ શ્રદ્ધાભાવથી માં હરસિદ્ધિનું તપ કરતી રહી અને તેના ભાગ્યમાં લખાયેલી તમામ વિપત્તિઓ દૂર થતી રહી, ત્યાં સુધી કે એના પતિનું મોત પણ ટળી ગયું. વિદ્યાનંદની વિદ્યા અને જ્ઞાનમાં હરસિદ્ધિની ભક્તિ સામે હારી ગયા. માં હરસિદ્ધિના વ્રતના પુણ્ય વડે મીરાએ જીવનના તમામ સુખ માણ્યા. એટલું જ કહું છું કે વેરણ જો વિધાતા બને, લખે લોહીથી લેખ, પણ હાથ જાલે માં હરસિદ્ધિ, તો મારે લેખમાં વેખ. માં હરસિદ્ધિ, તમે જેમ મીરાને ફળ્યા તેમ વ્રત કરનાર સૌને ફળજો. જય માં હરસિદ્ધિ. માં હરસિદ્ધિના વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતનું ઉજવણું તે અમારા નેક્સ્ટ બ્લોગની અંદર તમને પૂરેપૂરી વિધિવત જાણકારી આપવામાં આવશે. જય માં હરસિદ્ધિ.